સુરતના પરિયા ગામમાં ભીષણ આગની ઘટના। મહેક ઇન્ડસ્ટ્રીના 2 યુનિટમાં ભીષણ આગ લાગી છે। લુમ્સના કારખાનામાં આગ લાગતા નાસભાગ। ફાયરની ટીમે મેજર કોલ પણ જાહેર કર્યો છે। આગ લાગી છે, ભીષણ આગની ઘટના। લુમ્સના કારખાનામાં આપ જોઈ રહ્યા છો, ભીષણ આગ લાગી છે, નાસભાગ પણ મચવાની ઘટના સામે છે। ફાયરની ટીમે મેજર કોલ જાહેર કર્યો છે, એટલે આગની ભયાનકતા આપ સમજી શકો છો। સુરતના પરિયા ગામમાં આ ભીષણ આગની ઘટના નાસભાગ મચી ગઈ હતી। મહેક ઇન્ડસ્ટ્રીના 2માં આ ભીષણ આગ લાગવાની ઘટના। મેજર કોલ જાહેર કરાયો છે। લુમ્સના કારખાનામાં આગ લાગતા નાસભાગ મચી ગઈ છે। संदीप हमारे साथ जुड़े। संदीप, शू परिस्थिति हाल में आग ने लईने? बिल्कुल, हाल पण आग छे ते बेकाबू छे। 8 जेटली फायरनी टीम छे ते इंडस्ट्री चारे तरफथी कोर्डन कर्યું છે અને ચારે तरफथी भरपूर पाणीनो मारो चलावવામાં આવી રહ્યો છે, પરંતુ આગ જે ત્રીજા મારે કંપનીના ત્રીજા મારે લાગી કે આગ એટલું વિકરાળ બની છે કે તે ગ્રાઉન્ડ ફ્લોર સુધી નીચે સુધી આવી ચૂકી છે। કંપનીની અંદર જે રો મટીરિયલ હતું તેમજ ગેસની બોટલો હતી તેમજ જે કેમિકલના બેરલો હતા તેની ઉપર બ્લાસ્ટ થતા ખૂબ જ મોટા પ્રમાણમાં આગે સંરક્ષણ કર્યું છે અને હાલ ખૂબ જ મોટા પ્રમાણમાં આગ લાગે છે। ફાયરની ટીમ દ્વારા મેજર કરવામાં આવ્યો છે। હાલ 8 જેટલી ફાયરની ટીમ મોજૂદ છે, પરંતુ હાલ ખૂબ જ વિકરાળ હોવાના કારણે છે તે આગ બેકાબુ બની છે। પોલીસ તેમજ સ્થાનિક અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે, પરંતુ જે રીતે ફાયરની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે। હાલ પણ આગને કાબૂમાં લેતા ઘણા કલાકો નીકળી શકે છે તે પ્રકારની શક્યતા છે। જી જનક। बिल्कुल बिल्कुल, आभार संदीप। आप જોઈ રહ્યા છો, હજુ પણ ઘણો સમય લાગી શકે છે આગ પર કાબુ મેળવતા।